ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. હવે છોકરાઓ, આપણે આજે એક સરસ મજાનો કાર્યક્રમ કરવાનો છે અને એ કાર્યક્રમને કહેવાનું છે ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. તો આજે આપણે છોકરાઓ ફેરાડેનો પ્રથમ નિયમ છે એ પ્રથમ નિયમને થોડોક એવો ડિટેલમાં સમજવાનો થશે અને પછી એને આધારે આપણને અલગ અલગ પ્રકારની નિપજ મળશે. એ નિપજ માટેનું દળ અને નિપજ માટેનું કદ ગોતતા શીખવાનું છે. તો ફેરાડેના પ્રથમ નિયમથી આપણે છોકરાઓ શરૂઆત કરીએ. તો આજનો આપણો ટોપિક છે ફેરાડેનો પ્રથમ નિયમ. હવે જો આપણે ફેરાડેના પ્રથમ નિયમ શબ્દની વાત કરીએ તો એનો મતલબ શું થવાનો છે? તો કે ભાઈ અહીંયા ખાસ કરીને આપણે લખશું અણુભાર અથવા તો ધાતુ હોય તો એમના માટે પરમાણુ ભાર જેટલું વજન. પરમાણુ ભાર જેટલું વજન. એટલે અહીંયા આપણે એક નાનકડી વાત યાદ રાખવાની છે કે જ્યારે ફેરાડેનો પ્રથમ નિયમ આવે ને ત્યારે આપણને નિપજ કેટલી મળવી જોઈએ? 1 મોલ નિપજ મળવી જોઈએ. કેટલી નિપજ મળવી જોઈએ છોકરાઓ? 1 મોલ નિપજ મળવી જોઈએ. આપણો જવાબ 1 મોલ જેટલો હશે. હવે આ 1 મોલ કઈ રીતે એ જરાક સમજીએ. એના માટે આપણે એક સરસ મજાનું પાત્ર લઈ લઈએ. જો આ આપણી પાસે વિદ્યુત વિભાજન કોષ છે. આની અંદર આપણે બે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને જોડી દઈએ આવી રીતે. આ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની સાથે આપણે બેટરી જોડી દઈએ છોકરાઓ. બેટરીનો ધન છેડો, બેટરીનો ઋણ છેડો. આ એનોડ તરીકે ઓળખાશે, આ કેથોડ તરીકે ઓળખાશે. અને હવે આપણે આની અંદર શું ભરી દેવાનું છે? વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ભરી દેવાનું છે. આપણે જે વિદ્યુત વિભાજન શીખાતા ને, એનોડ અને કેથોડ ઉપર જે નિપજ મળતી હતી, ધાતુનું વજન, વાયુનું કદ, તો હવે એને ગોતતા શીખવાનું છે. એને શું કરશું આપણે છોકરાઓ? તો કે એને આપણે મેળવતા શીખવાનું છે. તો હવે અહીંયા મારી પાસે આવી ગયું છે છોકરાઓ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ. આ શું આવી ગયું છે છોકરાઓ? તો કે ભાઈ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ આવી ગયું છે. હવે અહીંયા વિદ્યુત વિભાજ્યના દ્રાવણની વાત કરીએ તો પ્રક્રિયા ક્યાં સુધી થશે? તો કે જ્યાં સુધી આપણે આની સાથે બેટરી જોડેલી હશે ને ત્યાં સુધી વોલ્ટેજ અંદર આવ્યા રાખશે. અહીંયા રેડોક્સ પ્રક્રિયા થશે. એનોડ અને કેથોડ ઉપર જે તે ઘટકનું આપણને નિપજમાં પ્રમાણ મળશે. તો હવે અહીંયા છોકરાઓ આપણે ફેરાડેનો પ્રથમ નિયમ શીખડાવવો હોય તો એને શું બોલવાનું છે? ક્યુ ચલે છે ડબલ્યુ. શું લખશું છોકરાઓ? ક્યુ ચલે છે ડબલ્યુ. તો આ ક્યુ ચલે છે ડબલ્યુ નો મતલબ શું થાય છોકરાઓ? તો જો આવી રીતે વિદ્યુત વિભાજ્ય ના દ્રાવણમાંથી વિદ્યુત ભારનો જથ્થો પસાર કરતા મળતી એનોડ અને કેથોડની નિપજ તેમના મોલ પ્રમાણને ની સાપેક્ષમાં હોય છે. એટલે જ્યાં સુધી આપણે વિદ્યુત ભારનો જથ્થો પસાર કરશું ત્યાં સુધી આપણને એનોડ અને કેથોડની જે નિપજ મળશે એ નિપજ કેટલી મળવાની છે? એના મોલ પ્રમાણની સાપેક્ષમાં મળશે. મતલબ કે આપણે પૂરેપૂરો વિદ્યુત ભારનો જથ્થો પસાર કરીએ તો આપણને 1 મોલ નિપજ મળે. એટલે અહીંયા આપણે હજી શું લખી નાખશું? તો કે જો ભાઈ અહીંયા આપણે આવું લખશું, પૂરતો વિદ્યુત ભારનો જથ્થો
બરાબર 1 મોલ નિપજ. હવે વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય? આપણે લખ્યું ને Q એટલે વિદ્યુત ભારનો જથ્થો, પસાર કરેલો વિદ્યુત ભારનો જથ્થો. ચાલો ભાઈ અહીંયા આપણે જોઈએ કે વિદ્યુત ભારનો જથ્થો કેટલો છે. વિદ્યુત ભારનો જથ્થાની જો આપણે વાત કરીએ છોકરાઓ તો અહીંયા લખશું Q બરાબર IT. શું લખશું છોકરાઓ? Q બરાબર IT. એટલે અહીંયા જે આપણે લખ્યું ને કે ભાઈ એના મોલ પ્રમાણની સાપેક્ષમાં હોય છે. જો મને વજન મળશે છોકરાઓ તો વજન કોની સાપેક્ષમાં મળશે? એના પરમાણુ ભારની સાપેક્ષમાં મળશે. તો હવે આ Q બરાબર IT નો મતલબ શું થયો? તો કે ભાઈ આપણે જે વીજભાર પસાર કરશું, ચલો ભાઈ અહીંયા I નો મતલબ શું થશે? તો કે ભાઈ I નો મતલબ થશે વિદ્યુત પ્રવાહ. આ તમને વિદ્યુત પ્રવાહ શેમાં આપશે? હંમેશા એમ્પિયરમાં આપશે. શેમાં આપશે છોકરાઓ? એમ્પિયરમાં. એ અને આ T નો મતલબ શું લેવાનો છે છોકરાઓ? સમય. અને સમય આપણે અહીંયા કેમાં લેવાનો છે? સેકન્ડની અંદર. સમય શેમાં લેશું આપણે? સેકન્ડમાં. તો અહીંયા આપણને એક નાનકડી એવી વાત કરવામાં આવી છે કે હું અહીંથી બેટરી દ્વારા વિદ્યુત ભારનો જથ્થો મોકલું એટલે એનોડ અને કેથોડ ઉપર આપણને નિપજ મળશે. હવે આને સમજાવવા માટેની જો વાત કરીએ તો આપણે એને સમજાવશું કઈ રીતે? તો જો હવે હું અહીંયા તમને સમજાવું છું આવી રીતે કે ભાઈ ફોર એક્ઝામ્પલ મારી પાસે કોપર સલ્ફેટનું દ્રાવણ છે. ચાલો ભાઈબંધ, તો આ કોપર સલ્ફેટના દ્રાવણનો મતલબ શું થયો? કે અહીંયા મને નિપજ કઈ મળવાની છે છોકરાઓ? કોપર સલ્ફેટનું આપણે જલીય દ્રાવણ લઈએ તો હવે આપણને આઈડિયા આવી ગયો છે કે એનોડ ઉપર શું મળશે અને કેથોડ ઉપર શું મળશે. બોલો જોઈ. એનોડ ઉપર શું મળશે? તો કે SO4 પ્રક્રિયા કરવા ન જાય એની બદલે કોણ પ્રક્રિયા આપશે? ઓક્સિજન વાયુ. અહીંની વાત કરીએ તો કેથોડ ઉપર આપણને કોણ મળવાનું છે? તો કે ભાઈ અહીંયા મને કોપર ધાતુ મળશે. શું મળશે? કોપર ધાતુ. તો હવે અહીંયા આપણે કયું કામ કરવાનું છે? તો કે અહીંયા આપણે એનોડ અને કેથોડનું સમીકરણ લખવાનું છે. હવે ઓક્સિજનની વાત કરીએ એટલે જો આવી રીતે 2O- gives O2 + 4 ઇલેક્ટ્રોન. અને કેથોડ ઉપરની જો આપણે વાત કરીએ તો કેથોડ ઉપર શું લખશું? Cu+2 + 2 ઇલેક્ટ્રોન gives કોપર. તો આમાં તમે પસાર કરેલો વિદ્યુત ભારનો જથ્થો શેમાં મળશે? તો કે ભાઈ Q બરાબર IT આપણને ફેરાડેમાં મળે. આપણને શેમાં મળશે? ફેરાડેમાં. તો એ ફેરાડેનો મતલબ શું થાય? આપણે Q બરાબર IT નો જવાબ શેમાં લાવશું? ફેરાડેમાં. તો ભાઈ ફેરાડેનો મતલબ શું થાય? સાંભળજો. 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર. આ 1 મોલ ઇલેક્ટ્રોન પરના વીજભારને બોલવામાં આવે છે ફેરાડે અચળાંક. એને શું બોલવામાં આવે છે? ફેરાડે અચળાંક બોલવામાં આવશે. તો હવે ભાઈબંધ આ 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર એટલે ફેરાડે અચળાંકની મેં વાત કરી તો 1 ઇલેક્ટ્રોન બરાબર વીજભાર કેટલો હોય? બોલો. 1.6 × 10⁻⁻19 કુલમ. અને 1 મોલ એટલે કેટલું થાય ભાઈબંધ? 11મા ધોરણમાં આપણે શીખવાડ્યું છે કે 1 મોલ એટલે કે 6.022 × 10⁻23. આ તો આંકડો છે અને આ આંકડાને શું કહેતા હતા આપણે છોકરાઓ? એવોગેડ્રો આંક કહેતા હતા. શું કહેતા હતા? એવોગેડ્રો આંક. તો હવે ભાઈબંધ આનો મારે જરાક જવાબ લાવવો હોય તો ચાલો ભાઈ આનો મારે જવાબ લાવવો હોય તો 1 ફેરાડે બરાબર અહીંયા મારી પાસે શું આવી ગયું? 1.6 × 10⁻19 ગુણ્યા અહીંયા શું આવશે? 6.022 × 10⁻23. 23માંથી 19 છે એટલે કેટલા વધશે? 10⁻4 ઘાત વધી એટલે કે 10,000. જે જવાબ આવે ને એને 10,000 વડે ગુણી નાખો ને. બોલો. જો 10,000 વડે ગુણી નાખો ને 96,352 કુલમ. હવે ટેક્સ્ટબુકની વાત કરીએ તો એમને 1.6 પછીના બધા આંકડા લીધા હોય અને 6.022 પછીના પણ બધા આંકડા લીધા હોય અને પછી તમે એનો ગુણાકાર કરો ને એટલે જવાબ આવે છે 96,485 કુલમ.
અને હવે મારે જો દાખલો ગણવો હોય તો દાખલો ગણવા માટે હું શું લેવાનો છું? 96500 કુલમ. શું લેવાનો છું? 96500 કુલમ. એટલે ગમે ત્યારે જ્યાં ફેરાડે આવતું હતું ને, એટલે આપણે ફેરાડેની બદલે દાખલો ગણવા માટે શું લેતા હતા છોકરાઓ? 96500 કુલમ. તો આનો સીધો મતલબ શું નીકળો કે હવે આ 4 ઇલેક્ટ્રોનનો જથ્થો પસાર કરો કે નહીં, એટલે મેં પસાર કરેલો વિદ્યુતભારનો જથ્થો કેટલો કહેવાય? 4 ફેરાડે. અહીંયા મેં 2 ઇલેક્ટ્રોન લખ્યા એટલે મેં પસાર કરેલો વિદ્યુતભારનો જથ્થો કેટલો કહેવાય છોકરાઓ? 2 ફેરાડે. કેમ કે આ 4 મોલ ઇલેક્ટ્રોન તમે પસાર કરો છો, અહીંયા 2 મોલ ઇલેક્ટ્રોન પસાર કરો છો, એટલે ફેરાડેનો જથ્થો પૂછે તો આના માટે 4 ફેરાડે, આના માટે 2 ફેરાડે. જોઈ તો અહીંયા સુધી માત્ર ને માત્ર મેં તમને માહિતી આપી છે કે હવે મને અહીંયા જે જવાબ મળશે એ જવાબ આટલો મળશે. રેડી? ચાલો આટલી વસ્તુ આપણે એક વખત જોઈ લઈએ. ચાલો હવે આ જો છોકરાઓ, હવે આપણે 1 મોલ જેટલું વજન મેળવવાનું થાય તો 1 મોલની વ્યાખ્યા વિદ્યુત વિભાજન માટે બદલાઈ જશે. અહીંયા જો છોકરાઓ, હવે 1 મોલનો મતલબ શું થશે છોકરાઓ? તો કે ભાઈ જો અહીંયા 1 મોલનો મતલબ આવો થશે: પસાર કરેલો વીજભાર, પસાર કરેલો વીજભાર, અને છેદમાં આવી જશે છોકરાઓ પ્રતિ ફેરાડે. અહીંયા શું આવી જશે? પ્રતિ ફેરાડે. હવે આ મેં ગુજરાતીમાં લખ્યું. હવે આને આપણે જો સૂત્ર તરીકે દર્શાવવું હોય તો કે ભાઈ પસાર કરેલા જથ્થાને શું કહેવાનું છે? વિદ્યુતભારને શું કહેવાનું છે? Q. અને પ્રતિ ફેરાડે એટલે છોકરાઓ શું થાય? NF. આવી રીતે. હજુ આનો આપણે મતલબ લખવો છે કે ભાઈ 1 મોલ બરાબર શું લખવાનું છે? તો કે ભાઈ Q નો મતલબ હતો I × T, અને N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, અને ફેરાડેનો મતલબ થશે 96500 કુલમ. તો હવે પછી જ્યારે 1 મોલ શબ્દ વાપરે ને છોકરાઓ, તો આપણે 1 મોલ બરાબર શું કહેવાનું છે? તો કે ભાઈ આપણે 1 મોલ બરાબર કહેવાનું છે I × T છેદમાં E 96500. ક્લિયર? ચાલો હવે આ વસ્તુ મારે તમને 2 અલગ અલગ ઘટક માટે શીખવાડવાનું છે. પહેલા આપણે શીખવાડવાનું છે ધાતુનું વજન. ચાલો ભાઈ, પહેલા આપણે શું કરશું કે ભાઈ જો ધાતુનું વજન મારે ગોતવાનું થાય તો આપણે 11માં પહેલા ચેપ્ટરમાં શીખવાડ્યું છે કે ભાઈ વજન કઈ રીતે મળશે? તો કે ભાઈ સૂત્ર છે મોલ બરાબર વજનના છેદમાં અણુભાર અથવા તો પરમાણુ ભાર. તો હવે એમાંથી હું વજનને સૂત્રનો કરતા બનાવું તો શું આવશે? તો કે ભાઈ મોલ ગુણ્યા પરમાણુ ભાર. જો છોકરાઓ શું થઈ ગયું કે ભાઈ વજન બરાબર મોલ ગુણ્યા પરમાણુ ભાર. હવે તો કે ભાઈ હવે આપણી પાસે જે મોલનું નવું સૂત્ર આવ્યું ને એ લખશું કે ભાઈ મોલ એટલે હવે મારે શું લખાય? I × T છેદમાં E ગુણ્યા 96500, અને એને ગુણ્યા શું કરવાનું છે? તો કે ભાઈ એને ગુણ્યા કરવાનું છે પરમાણુ ભાર. ચલો આવી રીતના. હવે તો કે હવે આપણી પાસે જો આ સરસ મજાનું સૂત્ર આવી ગયું. તમને રકમમાં શું આપવામાં આવ્યું હશે? તો કે ભાઈ રકમમાં આપણને આપવામાં આવ્યું હોય છોકરાઓ વિદ્યુત પ્રવાહ અને કેટલો સમય, ઇલેક્ટ્રોનની સંખ્યા અને પરમાણુ ભાર આપણે જે છે એ જેટલા પણ મારે ગોતવા છે એના માટે હું તમને લખાવી દઉં. ચલો કઈ રીતે? તો કે ભાઈ જો સોડિયમ એની સંયોજકતા +1. +1 નો મતલબ થશે અહીંયા મારે 1 ઇલેક્ટ્રોન લેવાનો. મેગ્નેશિયમ +2. રેડી? એલ્યુમિનિયમ +3. ચાલો આવી રીતે. કોપર +2, ઝિંક +2, Fe+2, Ag+1 અને Au+3. આજે મેં તમને વીજભાર લખાવ્યો ને છોકરાઓ, એ વીજભાર એટલે શું સમજવાનું? એમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો હવે તમને કોઈ ઇલેક્ટ્રોન વિશે પૂછે તો આના ઇલેક્ટ્રોન કેટલા? 1, 2, 3, 2, 2, 2, 1 અને 3. હવે અહીંયા મારે કઈ કિંમત લખવી એ તમને આને આધારે આવડી જાય. હવે હું તમને એક વધારાની માહિતી કઈ લખાવી દઉં છું? બધાના પરમાણુ ભાર.
બરાબર, રકમમાં તમને આપી દેતા હોય છે, પણ આપણે પરમાણુ ભાર એક લખી નાખીએ, એક માહિતી આપણી પાસે હોય તો થોડુંક સારું રહે. તો હવે સોડિયમનો પરમાણુ ભાર કેટલો ભાઈબંધ? 23, 24, 27. બરાબર. ચાલો, કોપર હોય તો 63.5, ઝીંક હોય તો 65, એફી હોય તો 56, એજી હોય તો 108 અને ઓરમ હોય તો 197. આની આપણે જરૂર પડશે. આ એટલા માટે થયું. હવે તો કે ભાઈ આ વાત કરી ધાતુના વજનની, મને કેથોડ ઉપર મળી જશે, પણ એનોડ ઉપર શું મળે છે ભાઈબંધ? તો કે એનોડ ઉપર આપણને મળે છે વાયુનું કદ. જો ભાઈબંધ, શું મળે છે? વાયુનું કદ. તો હું વાયુનું કદ શેના આધારે નક્કી કરીશ? તો કે ભાઈ વાયુનું કદ આપણે નક્કી કરશું આદર્શ વાયુ સમીકરણને આધારે. તમને યાદ છે આદર્શ વાયુ સમીકરણ કોને કહેવાય? બોલો. આદર્શ વાયુ સમીકરણને આધારે નક્કી કરશું. દ્રવ્ય અવસ્થા ચેપ્ટર આવતું હતું, એમાં આવતું હતું પીવી બરાબર એનઆરટી. હાલો ભાઈ બધાની ઓળખાણ આપી દઈએ કે આમાં કોણ કોણ છે. પી એટલે શું થશે છોકરાઓ? વાયુ સાથે સંકળાયેલું દબાણ. દબાણ હંમેશા શેમાં હશે? 1 બારમાં હશે. બરોબર, આપણે 1 બાર એનું મૂલ્ય રાખશું. વી એટલે શું થયું છોકરાઓ? કદ. કદ આપણે ગોતશું અને કદ મળશે શેમાં છોકરાઓ? લીટરમાં મળશે. શેમાં મળશે? લીટરમાં. એનનો મતલબ શું થશે? તો કે ભાઈ એનનો મતલબ થશે વાયુના મોલ. એનનો મતલબ શું થશે? વાયુના મોલ. આર બરાબર શું થશે? વાયુ અચળાંક. શું થશે? વાયુ અચળાંક. અને ટી બરાબર શું લેવાનું છે? નિરપેક્ષ તાપમાન. શું લેવાનું છે? નિરપેક્ષ તાપમાન. જો આ બધાની મેં ઓળખાણ આપી દીધી. હવે આમાંથી આપણે ગોતવાનું છે શું ભાઈબંધ? તો કે કદ. હવે આમાંથી મારે ગોતવાનું છે શું? વાયુનું કદ. ચલો ભાઈ વાયુના કદને સૂત્રનો કરતા બનાવો ને. વાયુનું કદ વી બરાબર, ચાલો ભાઈ મેં વી ને સૂત્રનો કરતા બનાવ્યો. શું મને જોવા મળશે? મોલ ગુણ્યા આર. ચલો ભાઈ આર નો મતલબ શું થશે? વાયુ અચળાંક. 0.08314 લીટર ઇન્ટુ બાર મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. બરાબર, એની કિંમત છે. એક કામ કરું, ચાલો બધું લખાવીએ જ તે. તો પહેલા શું આવશે? મોલ ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં આવી જશે પી. રેડી? ચાલો, તો હવે એક વખત ફરીથી આપણે કહી દઈએ કે આર એટલે શું થયું છોકરાઓ? વાયુ અચળાંક. કેટલી કિંમત હોય છે? 0.08314 લીટર ઇન્ટુ બાર ઇન્ટુ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. ટી બરાબર જો કાંઈ ન કહેવામાં આવે તો 25 અંશ સેલ્સિયસ, અને 25 અંશ સેલ્સિયસ નો આપ્યું હોય તો 298 કેલ્વિન. અને પીનું મૂલ્ય કેટલું લેવાનું કીધું છોકરાઓ આપણે? તો કે ભાઈ અચળ બાહ્ય દબાણે. એટલે અચળ બાહ્ય દબાણ કેટલું લેશું? 1 બાર. હવે મોલની કિંમત મને ખબર છે ભાઈબંધ. જો મોલ આપણે નવું ગોતતા શીખડાયું ને, તો હવે અહીંયા હું મોલ જ્યાં આવશે ત્યાં નવું સૂત્ર મૂકી દઈશ. એટલે કે ભાઈ વાયુનું કદ વી બરાબર શું થયું? આઈ ઇન્ટુ ટી છેદમાં ઈ ગુણ્યા 96500. આ તો બે માટે કોમન થઈ ગયું. જો મોલ અહીંયા પરમાણુ ભાર હતો મેં પરમાણુ ભાર લખ્યો. અહીંયા આર ટીના છેદમાં પી છે તો એની કિંમત આપણે ફિક્સ કરી નાખી છે કે 0.08314. અહીંયા છે ને હું ટી રાખું છું અને છેદમાં 1. હવે ટી રાખવા પાછળનું કારણ એવું કે ઘણી વખત 300 કેલ્વિન તાપમાને પ્રક્રિયા પૂછે, પછી દર વખતે હું 298 લખું તો ન ચાલે. જે આપ્યું હોય એ લેવાનું. નથી આપ્યું તાપમાન તો તમારે શું લેવાનું છે ભાઈબંધ? તો મારે લેવાનું છે 298 કેલ્વિન. તો હવે પછી બે પ્રકારના સૂત્રની જરૂર પડશે. તો એ બે પ્રકારના સૂત્ર આ: ધાતુનું વજન પૂછે તો આવી રીતે, વાયુનું કદ પૂછે તો આવી રીતે, અને મોલ પૂછે તો આવી રીતે. કેમ કે ફેરાડેના નિયમ પ્રમાણે મને નિપજ શેમાં મળશે?
1 મોલની સાપેક્ષમાં વજન અને કદ આવી રીતે ગોતી શકાય. સાબિતી તમને ક્યાંય પૂછવાના નથી. આને આધારે દાખલા ગણવાના હોય એ દાખલા પૂછશે. તો કઈ રીતે શીખવાડું છું. રેડી? ચાલો છોકરાઓ, હવે આપણે વાત કરવાની છે ફેરાડેના પ્રથમ નિયમને આધારે જે દાખલાઓ પૂછાય છે દાખલાઓની. જો આપણે એક મસ્તીનો માનાંકવાળો દાખલો ગણીએ આવી રીતે, કોપર ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 20 મિનિટ માટે પસાર કરતા એનોડ અને કેથોડ પર મળતી નિપજ જણાવો. એનોડ અને કેથોડ પર મળતી નિપજનું પ્રમાણ જણાવો. ચાલો આવી રીતે. તો પેલું આપણે છોકરાઓ એક સરસ મજાનું કામ કરવાનું છે, ડેટા બનાવવાનું. કોઈ પણ દાખલો પૂછાય 12મા ધોરણમાં એટલે પેલું કામ રકમને વાંચવાની છે અને રકમને વાંચીને એમાંથી ડેટા બનાવવાના છે. તો હવે ભાઈબંધ આપણને આટલી વસ્તુની ખબર પડશે જો કે ભાઈ કોપર ક્લોરાઇડનું જલીય દ્રાવણ CuCl2 નું જલીય દ્રાવણ, તો આનો મતલબ એવો થયો ભાઈબંધ એનોડ ઉપર કોણ મળવાનું છે? તો કે એનોડ ઉપર મળશે ક્લોરીન વાયુ અને કેથોડ ઉપર કોણ મળવાનું છે છોકરાઓ? કોપર ધાતુ મળશે. જો આવી રીતે ક્લોરીન વાયુ તરીકે મળશે અને કેથોડ ઉપર કોપર ધાતુ તરીકે મળશે. ક્યારે? I બરાબર 3 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે અને T બરાબર શું આવશે? 20 મિનિટ સુધી પસાર કરવામાં આવે ત્યારે. પણ આપણે મિનિટને ઓળખતા નથી એટલે આપણે શું કરવાનું છે છોકરાઓ? તો કે ભાઈ આપણે 20 ગુણ્યા 60 સેકન્ડ કરી નાખવાનું છે. બરાબર? એનો જવાબ આપણે ડાયરેક્ટ લેશું. અત્યારે કંઈ માથાકૂટમાં પડતા નથી. તો પહેલાં મને જો આટલી માહિતી મળી ગઈ કે મારે ક્લોરીનનું કદ ગોતવાનું છે અને કોપરનું વજન ગોતવાનું છે, એટલે સ્વાભાવિક છે પહેલાં આપણે વાત કરવાના છીએ એનોડ માટે. કોના માટે આવશે છોકરાઓ? એનોડ માટે. ચલો ભાઈ એનોડ ઉપર કોણ મળવાનું છે? તો અહીંયા આપણે સમીકરણ લખવું પડશે ને કે ભાઈ એનોડ બરાબર 2Cl aqueous gives Cl2 ગેસ વત્તા 2 ઇલેક્ટ્રોન. જો આવી રીતે એનું સમીકરણ દર્શાવવું પડે. આપણને કેમ ખબર પડે કે ભાઈ આમાં મારે 2 ફેરાડેનો જથ્થો લેવાનો છે અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 લેવાની છે? સમીકરણને આધારે ખબર પડે. તો સમીકરણ આપણે લખશું. હવે ક્લોરીન કયા સ્વરૂપે મળે? તો કે સ્વાભાવિક છે વાયુ સ્વરૂપે મળે. તો વાયુ માટે આપણને શું મળવાનું છે? કદ. તો વાયુનું કદ V બરાબર જરાક સૂત્ર બોલો જોઈ તો કે I × T છેદમાં E ગુણ્યા 96500. આવી રીતે I × T છેદમાં E ગુણ્યા 96500. એને ગુણ્યા શું આવશે? 0.08314 એટલે આપણે ભૂલ ન પડે. Tના છેદમાં 1. હવે આપણે કીધું છે કે તાપમાન જો ન આપ્યું હોય તો તમારે તાપમાન બરાબર કેટલું લેવાનું છે? 298 કેલ્વિન. રેડી? ચલો હવે તો આપણી પાસે છોકરાઓ બધી માહિતી છે. આઈની કિંમત કેટલી? 3. ટીની કિંમત કેટલી? 20 ગુણ્યા 60. એને ગુણ્યા 0.08314 ગુણ્યા 298. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી લખવાની છે છોકરાઓ? 2 અને એને ગુણ્યા 96500. જો સીધો જવાબ આવશે. અને જવાબ કેટલો છે બોલો જોઈ તો કે ભાઈ ખાલી જગ્યા લીટર. આ ક્લોરીન જે છે એ ક્લોરીનનું મને કદ કેટલું મળવાનું છે? આટલા લીટર મળશે. ચલો 0.46 લીટર આપણને ક્લોરીન વાયુ મળવાનો છે. આવે છે ભાઈબંધ જવાબ? ચાલો ખ્યાલ આવી ગયો?
સમીકરણ લખશું, સૂત્રમાં કિંમત અને એનો જવાબ. હાલો ભાઈ આ બાજુ આવતા રહ્યો. અહીંયા હું કોના માટે લખું છું? કેથોડ માટે. કોના માટે લખું છું? કેથોડ માટે. ભાઈબંધ કેથોડનું સમીકરણ લખવા જઈએ તો કેથોડનું સમીકરણ શું આવશે? કોપર +2 એક્વિયસ કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારશે? 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે અને શું મળી જશે? કોપર સોલિડ. તો આ આપણો ભાઈબંધ તો સોલિડ અવસ્થામાં આવ્યો. સોલિડનો મતલબ થાય વજન, મને વજન મળશે. તો અહીંયા હું લખવાનો છું ધાતુનું વજન. છોકરાઓ જો અહીંયા મારે શું લખવાનું છે? ધાતુનું વજન લખવાનું છે. ધાતુનું વજનનું સૂત્ર બોલો. I × T છેદમાં E ગુણ્યા 96 એને ગુણ્યા પરમાણુ ભાર. જો એને ગુણ્યા પરમાણુ ભાર આવી રીતે. તો અહીંયા ભાઈબંધ આઈનું મૂલ્ય કેટલું છે? તો કે 3. ટીનું મૂલ્ય કેટલું છે? 20 ગુણ્યા 60. કોપરનો પરમાણુ ભાર કેટલો હતો? 63.5. બરાબર. 2 ગુણ્યા 96 500. કાં તો રકમમાં આપી દેશે અથવા આપણને ખબર છે. ચલો ભાઈ હવે કોપર બરાબર ખાલી જગ્યા ગ્રામ. થોડુંક આમે કરજો એટલે હાવ પછી 1.18 ગ્રામ આપણો જવાબ થયો. બરાબર. પોઈન્ટ પછી હંમેશા 2 આંકડા લખવાના છે, નકર એને રાઉન્ડ ફિગર કરી નાખવાનું કે ભાઈ અહીંયા મને 46 મળ્યું, અહીંયા મને 1.18 મળ્યું. રાઉન્ડ ફિગર કરીને પોઈન્ટ પછીના 2 આંકડા લખવાના થશે. તો જો દાખલો થિયરીમાં પૂછાય તો આ એની આઈડિયલ મેથડ છે. તમે ડેટા બનાવો છો, એનોડ અને કેથોડનું સમીકરણ દર્શાવો છો, સૂત્ર દર્શાવો છો અને પછી જવાબ લાવો છો. આવું કામ કરો એટલે 3 માર્ક પૂરા મળે. ચાલો હવે જો એક આની અંદર છોકરાઓ નવી મેથડ આવવાની છે અને એ નવી મેથડને કહેવાનું છે આપણે કોષ ક્ષમતા. શું કહેવાનું છે છોકરાઓ? કોષ ક્ષમતા. આનો મતલબ શું થાય? આપણે જે વિદ્યુત વિભાજન કોષ લીધેલો છે એ 100% કામ કરે એવું જરૂરી હોતું નથી. અત્યારે મેં છોકરાઓ આજે તમને દાખલા ગણાવ્યા. આની અંદર મને 0.46 લિટર મળ્યું, આને મને 1.18 ગ્રામ મળ્યું. આ ક્યારે મળે? કે જ્યારે વિદ્યુત વિભાજન કોષ 100% કામ કરે ને તો એને બોલાય સૈદ્ધાંતિક વજન. કે ભાઈ 100% કામ કરે તો આ. પણ ખબર છે કોઈ પણ વસ્તુ 100% કામ કરે નહીં. કાર્નોટે ના પાડી છે કે કોઈ પણ યંત્ર આપણે એવું નથી બનાવી શકતા કે જે 100% કામ કરે. આપણે ટ્યુશન કલાકનું રાખીને કલાક કોઈ દી ભણાવી જ નથી શકતા. સમજણ પડી ગઈ? તો 100% કામ કોઈ દી થાય નહીં. તો આ કોષ ક્ષમતા કેટલી છે એની સાપેક્ષમાં નક્કી થાય. તો હવે એને ગોતવા માટેનું સૂત્ર આવું છે. જો સાંભળો, હકીકતમાં કોષ ક્ષમતા એક પ્રકારની ત્રિરાશિ છે કે 100% કામ કરે તો 0.46 લિટર મને મળે. તો હવે આની 85% કોષ ક્ષમતા હોય તો કેટલું? 90% હોય તો કેટલું? એટલે કે જે મળવાનું છે એ શું છે? પ્રાયોગિક વજન. તો અહીંયા કોષ ક્ષમતાની જો હું વાત કરું ભાઈબંધ તો એનો મતલબ આવો થશે. જો પ્રાયોગિક વજન અથવા કદ છેદમાં સૈદ્ધાંતિક વજન અથવા સૈદ્ધાંતિક કદ અને ટકામાં હોય એટલે હંમેશા કેટલા આવશે છોકરાઓ? 100%. બરોબર છે. એટલે કે તમારો જે જવાબ આવવાનો છે કે નહીં એ તો 100% આવશે. તમારે ગોતવાનું કોષ ક્ષમતા પ્રમાણે છે. આ તમને નો યાદ રહે, ભૂલી જવાય અથવા ભૂલથી તમે વૈજ્ઞાનિક નો બની જાઓ અને 100% કરતાં વધુ નિપજ નો લઈ આવો ને એટલે યાદ રાખજો ભાઈબંધ, પ્રાયોગિક વજન હંમેશા કેવું હોય? ઓછું હોય. એટલે આપણે શું લખશું? નાનું વજન છેદમાં મોટું વજન એને ગુણ્યા 100. બરાબર. આ કોક દીક આપણને ઓલી રીતે પૂછ્યું હોય તો આપણાથી ભૂલ ન પડી જાય કે ભાઈ નાનું વજન છેદમાં મોટું વજન ગુણ્યા 100. કેમ કે જવાબ હંમેશા કેવો આવવો જોઈએ? ટકામાં 100 કરતાં ઓછો આવવો જોઈએ ને, એટલા માટે. તો હવે એક નાનકડો પ્રશ્ન આવી રીતે પૂછે એ તમને સમજાવું. ચાલો. AgNO3 ના દ્રાવણમાંથી AgNO3 ના જલીય દ્રાવણમાંથી
5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 30 મિનિટ માટે પસાર કરતા મળતા સિલ્વરનું વજન જણાવો, એટલે કે સિલ્વરનું દળ જણાવો. કાઉન્સમાં લખેલું છે કોષ ક્ષમતા બરાબર 90. આ ભાઈબંધ 90% કામ કરે છે, 10%માં વ્યય થાય છે. 10% કેવું થાય છે છોકરાઓ? એરર રહી જાય છે. એટલે તો હવે ભાઈબંધ આપણે પહેલું કામ તો શું કરવાનું છે? તો કે ભાઈ ડેટા બનાવવાના છે. અહીંયા કહી દીધું છે કે તમારે માત્ર ને માત્ર સિલ્વર જ ગોતવાનું છે. તમારે માત્ર ને માત્ર શું કરવાનું છે? સિલ્વર જ ગોતવાનું છે. તો અહીંયા આપણે બે જ વસ્તુ લખશું, I બરાબર 5 એમ્પિયર અને T બરાબર શું આવશે છોકરાઓ? 30 મિનિટ. પણ આપણે કીધું કે આપણે મિનિટને ઓળખતા નથી, એટલે 30 ગુણ્યા 60 સેકન્ડ. તો હવે મને જરા કેમ કહો ને કે સિલ્વર મને ક્યાં મળશે? સિલ્વર ક્યાં મળશે છોકરાઓ? એનોડ ઉપર કે કેથોડ ઉપર? તો અહીંયા લખશું આપણે કેથોડ માટે. ધાતુ છે એટલે ક્યાં મળશે છોકરાઓ? કેથોડ માટે. બોલો ને કેથોડ ઉપરનું સમીકરણ. Ag+1 એક્વિયસ કેટલા ઇલેક્ટ્રોન આવશે? 1 ઇલેક્ટ્રોન. અને અહીંયા આવશે Ag સોલિડ. સોલિડ છે એટલે શું કહેવાય? સોલિડ છે એટલે ભાઈબંધ, સોલિડ એટલે ધાતુનું વજન. તો કે ભાઈ ધાતુનું વજન બરાબર સૂત્ર શું છે? I × T E ગુણ્યા 96500 અને એને ગુણ્યા શું આવી જશે? પરમાણુ ભાર. એને ગુણ્યા શું આવી જશે? પરમાણુ ભાર. ચાલો ભાઈ હવે જેટલી કિંમત તમને આવડે છે એ બોલો. 5 ગુણ્યા 30 ગુણ્યા 60. સિલ્વરનો પરમાણુ ભાર હોય છે 108. ઇલેક્ટ્રોનની સંખ્યા 1 અને એને ગુણ્યા 96500 બરાબર ખાલી જગ્યા ગ્રામ સિલ્વર મને મળ્યું. બોલો ભાઈબંધ, કેટલા ગ્રામ સિલ્વર ગોતી આવ્યા? 10.07 ગ્રામ મને સિલ્વર મળ્યું. પણ આ સિલ્વર ક્યારે મળે છોકરાઓ? આ સિલ્વર તમને ક્યારે મળશે? જો કે તમે 100% કામ કરાવો તો અહીંયા આપણે શું કહેશું કે જો આપણો કોષ 100% કામ કરતો હોય તો મને સિલ્વર કેટલું મળે? 10.07. પણ આપણો ભાઈબંધ કામ કેટલું કરે છે? 90%. તો આ 90% એ કેટલું? બોલો ભાઈબંધ. તો 90% એ કેટલા ગ્રામ મળશે? 9.06 ગ્રામ. મેં શું કર્યું? આમાં જ કિંમત મૂક્યું છે ભાઈબંધ. અહીંયા શું લખ્યું હતું? 90. પ્રાયોગિક વજનને સૂત્રનો કરતા બનાવ્યો. સૈદ્ધાંતિક વજન કેટલું છે ભાઈબંધ? 10.07 ગુણ્યા 100. એટલે આ ત્રિરાશિ ઉપરથી જ સૂત્ર બનાવેલું છે. પણ ક્યારેક તમને પ્રેક્ટિકલ અને થિયોરિટિકલ ઈલ્ડ એટલે કે વજન આપેલા હોય અને કોષ ક્ષમતા પૂછે ને તો આવી રીતે ગોતવાનું. આ બંને વસ્તુ એક જ થયા, ત્રિરાશિ જ કહેવાય. આ સૈદ્ધાંતિક વજન, આ પ્રાયોગિક વજન. આવડશે? તો આવી રીતે વજન ગોતવામાં આવે છે. ક્લિયર? લખી નાખો ચાલો.